સદગુરુદેવની જય, ઉગમેશ્વર સાહેબની જય, લાવેશ્વર નાથની જય, રામપીરની જય, રવજીરામ બાપાની જય, નરસિંહ દાદાની જય. હરિ ઓમ. શરણ રજહું બાળક રંક, શરણ રજહું બાળક રંક, અબુધ છું અજ્ઞાન, વારે વારે વિશ્વાસ તમારો, રટું રટન તમ નામ. બાળા વેશે ભક્તિ કરે, બાળા વેશે ભક્તિ કરે, જગમાં રહે ઉદાસ, તીર્થ વાંકી આશા કરે, તીર્થ વાંકી આશા કરે, આશા કરે. कब मिलेंगे मेरा दास, संत समागम पाम्या તેને, संत समागम पाम्या તેને, અખંડ આનંદ વિલાસ. દાસ લાભુ મહિમા ગણેરો, દાસ લાભુ મહિમા ગણેરો, ગણેરો. संत से मुक्ति नो द्वार, आ अवसर तुझने મળ્યો મનવા, ગ્રહી લેની પદ અમૂલ. વિષય સુખમાં ખોટો મોયો ને, વિષય સુખમાં ખોટો મોયો ને, એ જ થઈ છે જોને ભૂલા, એ જ થઈ છે જોને
માણસ તાય ને એ વાર નહીં લાગે જેમ કર્માઈ જાય જો ને ફૂલ આ અવસર તુજને મળ્યો મનવા પરખી મનુષ્ય દેહ હીરા પદાર્થ મોંઘાયેલા જોને મૂલ મનુષ્ય દેહ હીરા પદાર્થ ને મોંઘાયેલા જો સદગુરુની એ સમજણ વિના સદગુરુની એ સમજણ વિના સદગુરુની ભાઈ સમજણ વિના એક કેસર મળી ગયો જો ને ધૂળ આ અવસર એ તુજને મળ્યો મનવા મનવા પરખી લેની પાદ અમૂલ હજી સમજીને ભાઈ સદગુરુ સેવી લેતો હજી સમજીને ભાઈ સદગુરુ સેવી લેતો આપે પદ જય ભાઈ એ નિજાનંદમાં જય ભાઈ એ નિજાનંદમાં એ થાઈ મન સકસુર આ અવસર તુજને મળ્યો મનવા પરખી લેની પદ અમૂલ
સમર્થ ગુરુએ કૃપા કરીને વૈભવો ભવની જોને ભૂલ સમર્થ ગુરુએ કૃપા કરીને વૈભવો ભવની જોને ભૂલ દાસ દંતીને એ આનંદ ઘણેરો દાસ દંતીને એ આનંદ ઘણેરો તુજને મળ્યો મનવા પરખી લેની પદ મૂળ આ અવસર એ તુજને મળ્યો મનવા મનવા પરખી લેની પદ મૂળ પરખી લેની પદ મૂળ સંત સમાગમ પામ્યા તેને અખંડ આનંદ વિલાસ દાસ લાભુ મહિમા ઘણેરો સંત સે મુક્તિનું દ્વાર જે મહાપુરુષો સંતો ભક્તો ઋષિમુનિઓ આપણા વેદો આપણા પુરાણો સાક્ષી પૂરે છે કે સંત સમાગમ પામ્યા તેને અખંડ આનંદ વિલાસ સાચામાં સાચો મનુષ્ય જન્મનો જો લાભ લેવો હોય અને જેને જેને લાભ લીધો છે એના જીવન ચરિત્રો આપણે જોઈએ તો આપણને ખરેખર આનંદ થાય. એના ભજનવાણીના શબ્દો આપણે ગાઈ તો આપણા હૃદયમાં કેટલી નિર્મળતા આવે. જો એના વાગોળેલા શબ્દો એને તો અનુભવ્યા છે તો એને કેટલો આનંદ હશે. આ આનંદને પ્રાપ્ત કરવા માટે કોઈ બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય જે પૂરણ બ્રહ્મ મીઠા ભગતે એક વાણીમાં જે ભક્તિથી વિરુદ્ધ છે, જે નાસ્તિક છે, એના માટે થોડીક પંક્તિ લખી. એમાં શું લખ્યું કે જે નાસ્તિક લોકો હતા, જે ઈશ્વરમાં દેવી દેવતાઓમાં
શાસ્ત્રોમાં, વેદોમાં જે નથી માનતા, ઘણા લોકો એવા હોય, ઘણા હોય. પ્રહલાદના વખતમાં 15 કરોડને આ નામની માંડવીએ ઊભા હતા. એમાં 5 કરોડે એમ કીધું કે ભાઈ આ જગતમાં ઈશ્વર છે, એ સચરાચર ભરપૂર ભર્યો છે. એટલે ધીરા ભગતે સાક્ષી પૂરી કે મન પવનની ગતિ ન પહોંચે, અવિનાશી રે અખંડ, રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મપુરણ, જેને રેચારે બ્રહ્માંડ, ઠામ નહીં ઠાલા રે એક અણુ અણુ માહી. એની અણુ અણુમાં ઈશ્વર વ્યાપકપણે રહેલો છે. તો એનો મોજૂદ પુરાવો જુઓ કે ભક્ત પ્રહલાદને એના પિતા હિરણ્યકશિપુએ એમ કીધું કે તને તારો ભગવાન સર્વત્ર તને દેખાય છે, એમ કે ઠામે ઠામમાં, રજે રજમાં અને કણે કણમાં વ્યાપકપણે મારો નાથ શ્રીનાથ વિષ્ણુ ભરપૂર રહેલો છે. દાદાશ્રીએ એની સાક્ષી પૂરી કે જળ ચૈતન મેં વ્યાપક વાસી, ક્યાં? જળમાં અને ચેતનમાં. જળ ચેતન મેં વ્યાપક વાસી, માનવ કેવળ રૂપ તેરા, દમ પરદમ સુરતા લગા લે, લાભુ દર્શ દિખલાયે જરા, દેખ જરા પ્રભુ, દયા નજર સે દેખ જરા. આ હિરણ્યકશિપુએ ભક્ત પ્રહલાદને પ્રશ્ન કર્યો. પ્રહલાદે હા પાડી, થંભ ધગાવ્યો, જોયો થંભ, એટલો બધો લા નાખે દેખાડ્યો પ્રહલાદને કે આમાં તું જેનું ભજન કરાશો એ તારો સ્વામી શ્રીનાથ વિષ્ણુ આમાં રહેલો છે. ઘડીવાર તો એને કંપારી આવી ગઈ, પણ આર્તનાદ કર્યો. કેવો આર્તનાદ કે હે દીનબંધુ, હે દયાળુ, હે કૃપા સિંધુ, તું મારી લાજ રાખજે. આવા શબ્દોનો પોકાર જ્યાં કર્યો અને થંભ સામે નજર કરી તો લા નાખતા થંભમાં લાલ કીડીની એક હાર ઉપર જાય અને એક નીચે આવી. તઈએ એને પ્રતીતિ થઈ. એટલે પીઠા ભગતે એક વાણીમાં એમ કીધું કે ભાઈ આગે દેહ ધરીને પ્રભુ આવતા હતા તો હું હમણાં કોઈએ ડરાવ્યો કે આગળના સમયમાં પ્રભુ દેહ ધરીને આવતા હતા તો હમણાં કોઈએ ડરાવ્યો કે ખબરદાર જો આવ્યો તો આ શાસ્ત્રો ખોટા કે તો આ ગપી ગોળો કોને ચલાવ્યો? ત્યારે પીઠા ભગતે એમ કીધું કે ભાઈઓ એમ નહીં, પ્રભુમાં દેહ અને દેહમાં પ્રભુ, પ્રભુમાં દેહ અને દેહમાં પ્રભુ. આવો જ એને ઉલટભેદ સમજાયો. પણ આ વાત તો કોઈક સંત જવરલા જાણે. કોણ જાણી શક્યું? આપણે મહાપુરુષોના વાણીના શબ્દો ગાઈ કે તારા ઘટમાં પીયું બિરાજે, જો અંતરપટ ખોલી હૃદયમાં, વસ્તુ છે અણમોલી. સાક્ષી પૂરી ને. પછી દાદા ઉગમેશ્વર સાહેબ કે બોલે તે બીજો નથી, છે પરમાત્મા પોતે, પણ અજ્ઞાની એ જ આંધળો જે અળગો રહીને ગોતે. આપણે આગે આગે ગોતીએ.
ईश्वर को ढूंढे सब दुनिया, कोई वेद कोई वाणी में, कोई ढूंढत है तीर्थ व्रत में, तो कोई पत्थर कोई पानी में। अगम अगोचर और अनामी, कहाँ है कई निशानी में, कौन कहे कैसे बतलाऊं, हुआ न सकता बानी में। वेद कहत है नेति नेति, गीता कहते भानी में, कुरान पुराण सब यूँ कहता કે वो बाता सब छानी है। આપણે તો આમાંથી એટલું જ જાણવું છે કે આ જે બોલણહાર પુરુષ છે, જે તખ્તે રાજા બિરાજે છે, એને ઓળખવા માટેની આપણી મથામણ છે। भेद मिला सारा संतो से बताया सूरत निशानी में, क्या भेद मिलो, भेद मिला सारा संतो से अने बताया सूरत निशानी में। सुरता शब्दनो योग क्यारे बने कि मन, बुद्धि, चित्त अने अंतःकरण शारे शार भेगा मळे तो अहींया सुरता शब्दनो योग बने। एटले कीधुं ने कि हे तेरी सूरत में सुल्ताना, बाहिर मत फरो दीवाना, बाहिर मत फरो दीवाना। लाल साहेबे छेल्ले एम कीधुं कि हमने ढूंढ्या ज्ञान हरदा में, वस्तु उजड़ वेरानी में। हमने ढूंढ्या ज्ञान हरदा में, जेनुं ज्ञानी हृदय बन्युं छे, जे हरदमे दममां ईश्वरना जे गुणानो वादो गाय छे, गुरुना जे गुणानो वादो गाय छे। हमने ढूंढ्या ज्ञान हरदा में, वस्ती उजड़ बेरानी में। हूँ बधे फरी वळ्यो, लाल कहे कहाँ न मिला, मिला संत मेहमानी में। जेने संतोनी મહેમાન ગતિ માણી છે, જેને શરણ સેવી લીધું છે, એનું કામ થઈ ગયું છે। એટલે આ ભજનવાણીમાં જયંતિ બાપાએ એમ કીધું કે હે મનવા તું પરખી લે પદ અમૂલ, આ અવસર તુજને મળ્યો। હે મનવા તું પરખી લે આ પદ અમૂલ। क्यों पद गोतवानुं छे कि जे बोले छे, जे बोलणहार समरण कर ले, प्रायश्चित कर ले, सीतना छोड़ी दे शाळा। खीम साहेब गुरु भाण प्रतापे कि आ हरदम बोले ही प्यारा। आजे अवाज करी रह्या छे पण क्यां सुधी कि आ दमे दम हाले छे त्यां सुधी। आमांथी ई मशीन बंद थाय एटले कांई किंमत नथी। मळ्यो हीरो घणो अमूल्य छे पण आप बुद्धिए ओळख्यो नहीं, तेथी दरिद्रता नवहरी। हीरो भले घरमां होय, वस्तु कदाच मळी जाय एनाथी आनंद तो घणो छे पण ए मळी गया पछी एनु स्मरण, एनु ध्यान, ई पंथ कापवो ई खरेखर आपणी जिज्ञासा, आपणा मननी उत्कंठा, प्रबळ प्रेम अने अखूट श्रद्धा जो आ हृदयमां प्रगटे तो महापुरुषोए शब्दे सूरा प्रेमे पूरा खरी वर्ती होय केम खरे। सद्गुरु सामा सन्मुख रहेवे तो अमर वस्तु जरूर जड़े। अमर वस्तु ने पामवा माटे महापुरुषोना दाखला तमे जुओ कि धन्वंतरी गुरु लाभेश्वर मळिया सोहम स्वरूप सुजाण, अजर अमर अमृत आत्मा दास रवजी तू ले विचारी। आ विचार करवानो। भला रे कहूँ भली एक वातड़ी तू तारो कर विचार, तारू स्वरूप तू भूली गयो।
માન્યો તે પડછાયામાં સાર. આ જગત પડછાયા રૂપ છે, પણ એ કર્યા વગરે હાલે એમ નથી. આપણે ગ્રસ્તાશ્રમ ધર્મ સ્વીકાર્યો છે, એટલે તમામ ગ્રસ્તાશ્રમ ધર્મના કામો કરીને આ ભક્તિ પદને સેવીને આ લાભ લેવા જેવો છે. એટલે વિષય સુખમાં ખોટો મોયો એ જ થઈ છે ભૂલ. વણસતા એને વાર નહીં લાગે, જેમ કરમાઈ જાય ફૂલ. આપણે સવારમાં જોઈએ ત્યાં કળીમાંથી ફૂલ એવું ખીલ્યું હોય, પણ સાંજ પડે ત્યાં જેમ કળીમાંથી સોળે કળાએ ખીલેલું ફૂલ આવું કરમાઈ જાય અને હેઠું પડી જાય. એવી આ જિંદગી છે. પલઘડી દિન વર્ષો ગણતા આયુષ ઓછું થાય, કાળ અચાનક મારે તમાશો ત્યારે ચાલે ન કાંઈ ઉપાય. એટલે સમય આપણા હાથમાં છે, બાજી બધી આપણા હાથમાં છે. એટલે હજી સમજી મનુષ્ય દેહ હીરા પદાર્થ, મોંઘા એના મૂલ. મનુષ્ય દેહ હીરા પદાર્થ, મોંઘા એના મૂલ. પણ સદગુરુની સમજણ વિના કેસર મળી ગયું ધૂળ. જો સદગુરુની સમજણ, એની છત્રછાયા, એનું શરણ જો ન સ્વીકાર્યું તો હાથમાં આવેલું કેસર જેમ હાથમાંથી કેમ ઢોળાઈ જાય, આ જીવન કેમ સરી જાય. પલઘડી દિન વર્ષો ગણતા આયુષ ઓછું થાય, કાળ અચાનક મારે તમાશો ત્યારે ચાલે ન કાંઈ ઉપાય. એટલે કાળ તમાશો ન મારી જાય. અને એ ગજને કારણીએ હું અસંભવ ઉઠ્યો, અણવાણે પગે ધાયો. ઊંચકે નીચમાં હું કાંઈ ન જાણું, મને ભજે એ સંત મારો. જેને ઈશ્વરની બંદગી, ગુરુનું શરણ સેવી આ લાભ લઈ લીધો, ખરેખર એનું કામ થઈ ગયું. હજી સમજી સદગુરુ સેવી લે તો આપે મુક્તિ અમૂલ. છેલ્લે છેલ્લે જો આ સમજણ આવે, જીવણ સાહેબે કીધું ને કે 84 વર્ષ તે ભલે શિકાર ખેલ્યા, ઉનકા ધોખા નાય. શ્વાસને ઉશ્વાસ હાલે તારી દેહમાં, તું એની કરી લેની ઓળખાય. દમ કદમના દોર ઉપર ચડી જા બંદા, તો અટળ અભેપદ પાય. એક એક શબ્દો મહાપુરુષોના જુઓ, એટલા બધા ચોખ્ખી સણાવટ કરેલી છે કે કોઈ એવા ગૂઢ અર્થ નથી. દમ કદમ કે શ્વાસને ઉશ્વાસ, દમ કદમના દોર ઉપર ચડી જા બંદા, તો અટળ અભેપદ પાય. દાસી જીવન સંતો ભીમને ચરણે, કે આ વાત તો કોઈ સમજવું હોય ને એને સમજાય એવી છે. હે મારા મનમસ્તાના, હે મારા દિલ દીવાના, લે લે તું એમ હરિના ગુણ ગાઈ લે. હજી સમજી સદગુરુ સેવી લે તો આપે મુક્તિ અમૂલ. સેજે ભાઈ નિજાનંદમાં થાય મન ચકસૂર. જો આ નિજ આનંદ, નિજ સ્વરૂપનો આનંદ જો માણી લે તો આ મન એટલું બધું ચકસૂર બની જાય કે એની ક્યાં વાત છે. એટલે સમર્થ ગુરુએ કૃપા કરી ગઈ ભવો ભવની ભૂલ. સમર્થ ગુરુએ કૃપા કરી ગઈ ભવો ભવની ભૂલ. ભવો ભવની ભૂલ ભૂલામણીમાં આપણે જે આંટા મારતા હતા, પણ સમર્થ સંત સદગુરુની દયા થઈ તો આ ભવો ભવની ભૂલ આપણને સમજાય એવી છે. દાસ જયંતીને આનંદ ગણેરો, લીધો લાવો અમૂલ. આ અવસર તુંજને મળ્યો હે મનવા, તું પરખી લે આ પદ. આ જે સત્ય નામ, સત્ય નિજ નામ કૃપા કરીને જે આપણને પ્રાપ્ત થયું છે, એમાં મસ્ત બની અને એ લાભ આ અવસરે આપણને એવો અવસર, જેમ મનુષ્ય દેહ હીરા પદાર્થ, જેમ મનુષ્ય દેહ મહાપદાર્થ, હે પારસ ખાણી કહત કબીરા સુનો ભાઈ સાધુ. કે આ વાત તો કોઈ જે સંત જવરલા બન્યા, જે વેપારી બન્યા છે, વાણ રે હંકારો મારા વડા વેપારી, જોજો મૂડિયું જાતાની હારી, પેઢિયું તણા બાવો દેખા માગશે, વણજો કરજો ને ભાઈ વિચારી વિચારીને. આ મનુષ્ય દેહની વણજ એવી કરવાની છે કે એક એક ડગલે
આપણે શું કરીએ છીએ, આપણે ક્યાં ઊભા છીએ, આપણે કઈ સ્થિતિમાં છીએ અને આપણું ખરેખર આપણું ક્ષેત્ર શું છે, આપણે કરવા જેવું શું છે. તો એ કામ આવો અવસર આપણને મળ્યો છે તો એ ભક્તિ માર્ગ આપણે હાંસલ કરી લેવા જેવો આવો મોંઘેરો મનુષ્ય દેહ દુર્લભા મનુષ્ય દેહો દુર્લભા તત્વદર્શનમ દુર્લભા સહજા અવસ્થા સદગુરુ હિ કૃપા વિના. સદગુરુની કૃપા વિના આ સમજણ આપણને મળે એમ નથી. તો સંત સમાગમ પામ્યા તેને અખંડ આનંદ વિલાસ. અને એ બાળા વેશે ભક્તિ કરે જગમાં રહે ઉદાસ, તીર્થ વાંકી આશા કરે કે કબ મિલેંગે મેરા દાસ. એવા દાસનો સથવારો કરી અને ખંભે ખંભા મિલાવી અને આ લાભ આ ઘડીએ લઈ લેવા જેવો છે. તો રખેને ભૂલ ભૂલાવણીમાં પડતા જેટલું થાય એટલી ઈશ્વરની બંદગી, ઈશ્વરનું ભજન, ઈશ્વરનું સ્મરણ અને ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, શિખામણ રૂડી દિલ માનજો, તમે રહેજો સંતોને ધામ. બોલો સદગુરુદેવની.